આ મોડી રાત્રે તું આમ ક્યાં જાય છે? મારો રસ્તો રોકનાર તું કોણ? હું હીરિયાની દેવી માં મેલડી. અરે માં, મારે સંતાન સુખ તો છે નહીં, તો મને મોતનો ભો નથી, એટલા માટે હું ચોરી કરવા જાઉં છું. અરે બેટા હરખા, તું મારી વાત સાંભળ. આ રસ્તો તું મેલી દે દીકરા, અને તારે સંતાન સુખ નથી તો હું તને એક ના બે દીકરા આપું તો માનજે કે હું મેલડી બોલી હતી. અરે માં, તો તને હું કરણી કરીને પૂજું હો માં. તો સાંભળ બેટા હરખા, તારા બે દીકરા 5 વર્ષના થાય તે દી મારા મઢે માંડવો નાખજે, અને તારા બે દીકરાના મારા ભુવા પાસે નામ પડાવજે. ભલે માં, બહુ સારું. અરે હરખી, આજ હું ચોરી કરવા ગયો તો ને, હા, ત્યારે મને માં મેલડી પ્રસન્ન થયા એમ? અને મને કહ્યું કે તારા ઘરે એક નહીં પણ 2 દીકરાનો જન્મ થશે. શું કહો છો તમે? હા, આપણા ઘરે બે દીકરાનો જન્મ થશે? હા, શું કહો છો ને તમે? માતાજી મારી માં, તે તો ન્યાલ કરી દીધી મને. મારું વર્ષોનું સપનું સાકાર થશે. આજે તો આ હરખીના હરખનો કોઈ પાર નથી. અને હરખી, માં મેલડી મને કીધું કે તારા દીકરા 5 વર્ષના થાય ને ત્યારે મારા ભુવાના મોઢે, મારા મઢડે એના નામ પડાવજે. હા હા, જરૂરથી આપણે આ વચનનું પાલન કરશું. હરખાભાઈ, બહુ જ ખુશીના ખબર છે હો. તમારા ઘરે બે ફૂલ જેવા દીકરાઓનો જન્મ થયો છે. હે મારા હરખા ખાવડિયાની મેલડી, હે મહાપારગરી, આ હરખા ખાવડિયાના 2 દીકરાના નામ પાડવાના છે માં. હે માં મેલડી બાપ, આજ હરખા ખાવડિયાને ઘીરે તે દીકરા આપ્યા છે ને જો હું તારો ભેખ રાવણ જોગી બોલું બાપ. બાપ, હું મેલડી બોલું છું. હે માં મેલડી, મારી કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે હો માં. લે આ મારા દીકરા અને 2ના નામ પાડ દે માં. હાલ માંડો આવશે માં મેલડી બોલે છે હો. મોટાનું નામ જગમાલ પાડજે અને નાનાનું નામ જીવણ પાડજે. ભલે માં, ભલે. તે હો. અરે હરખી, મને પાણી આપ. હવે મારે અને મોતને જાજુ શેટું નથી. અરે જીવન જગમાલના બાપુ, તમે મને એકલી મેલીને જાતા રહો, પછી મારે જીવીને શું કરવું હે? અરે બેટા જીવન, બેટા જગમાલ, રો માં બેટા. લે જગમાલ, તને હું આ પાવો આપું, અને જીવન તને હું આ વીણા આપું છું. જીવનમાં જ્યારે પણ તમારે સંકટ પડે ત્યારે આ પાવો ને વીણા વગાડજો. હું પાવાના રાગની દેવી માં મેલડી તરત તમારી મદદે દોડી આવીશ.